શ્રી યમુનાજીના 41 પદ 26 શ્રી યમુને અગણિત ગુણ ગીને ન જાય, તેનો ભાવાર્થ. શ્રી યમુનાજીના ગુણો અગણિત છે, તે ગણી શકાતા નથી. શ્રી યમુનાજીના તટ પરની રજથી તનુનવત્વ પ્રાપ્ત થાય છે. શ્રી યમુનાજી જે સુખ આપે છે તેના વખાણ કેટલા કરવા. ભક્ત શ્રી યમુનાજી પાસે જે માગે છે તે શ્રી યમુનાજી ભક્તને તે જ ક્ષણે આપે છે. આવી પ્રતિજ્ઞા કાયમ માટે શ્રી યમુનાજી સિવાય બીજું કોણ નિભાવી શકે? શ્રીનાથજીના મુખારવિંદનું દર્શન કરતાં કોનું મન ધરાય? કુંભનદાસજી કહે છે કે શ્રી યમુનાજીમાં અગણિત ગુણો છે. સૌથી શ્રેષ્ઠ ગુણ કયો? તેના જવાબમાં કહે છે કે શ્રી યમુનાજીના તટ પર જે રેતી છે તે સાક્ષાત શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. શ્રી યમુનાજીના તટ પર લોટવાથી શ્રી યમુનાજીના તટ પરની રજ આપણા શરીરને લાગે. તેના અલૌકિક પ્રભાવથી આપણું શરીર ભૌતિક મટી અલૌકિક સેવા ઉપયોગી દેહ બને છે, જેને તનુનવત્વ કહેવામાં આવે છે. જ્યારે આ દેહ છૂટે ત્યારે એ જીવાત્માને ગોલોકમાં પણ અલૌકિક સેવા ઉપયોગી દેહ શ્રી યમુનાજી આપે છે. તનુનવત્વનું દાન શ્રી યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. આ શ્રી યમુનાજીનો સૌથી મોટો ગુણ છે. કુંભનદાસજી કહે છે કે આવું સુખ આપવાની ઉદારતા ધરાવતા શ્રી યમુનાજીની કેટલી પ્રશંસા કરીએ. આપણે શ્રી યમુનાજીના ગમે તેટલા વખાણ કરીએ તોય ઓછા પડે. શ્રી યમુનાજીના લાડકવાયા ભક્તો શ્રી યમુનાજી પાસે જે અલૌકિક સુખ માગે છે તે સર્વ સુખ શ્રી યમુનાજી તે જ ક્ષણે આપે છે. શ્રી યમુનાજીની આ પ્રતિજ્ઞા છે. કુંભનદાસજી કહે છે, શ્રી યમુનાજીની કૃપાથી મને શ્રીનાથજીના સાક્ષાત મુખારવિંદના અલૌકિક દર્શનનું સુખ પ્રાપ્ત થયું છે. આ દર્શન કરતાં મારું મન કેવી રીતે ધરાય? અર્થાત કદી ધરાતું નથી. આવું અલૌકિક સુખ શ્રી યમુનાજી સિવાય બીજું કોણ આપી શકે?